રાજકોટથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, તેને લઈને જો વાત કરવામાં આવે તો રાજકોટના મવડી ચોકડી પાસે આવેલી હોટલ દ્વારકાધીશ ફરી વિવાદમાં આવી છે। આ સાથે જ રાજકોટ પોલીસનો વિવાદ સામે આવ્યો છે। મહત્વપૂર્ણ બાબત સામે આવી રહી છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો માલવ્યાનગર પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ જ દ્વારકાધીશ હોટલના કર્મીને માર માર્યો હોવાનો અહેવાલ સામે આવ્યો છે। પોલીસનો સ્ટાફ હોટલમાં રોકાયેલો હતો, તેને લઈને જો વાત કરવામાં આવે તો સમગ્ર ઘટનાની ડિટેલ્સ સામે આવી રહી છે। હોટેલ સ્ટાફ સાથે રકઝક થયા બાદ પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને ત્યારબાદ આ ઘટના બનવા પામી। મવડી ચોકડી પાસે આવેલ દ્વારકાધીશ હોટલની આ ઘટના છે। રાજકોટના મવડી ચોકડી પાસે આવેલી હોટલ દ્વારકાધીશ ફરી વિવાદના વમણમાં છે। દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે પોલીસ જે હોટલના કર્મી સાથે ગેરવર્તણૂક કરી રહી છે, માર મારી રહી છે। કર્મચારીઓએ હોટલના કર્મચારીને માર માર્યો હોવાના સીસીટીવી સામે આવ્યા છે। પોલીસ સ્ટાફના મહેમાન હોટલમાં રોકાયેલા હતા, તેમની સાથે હોટલના સ્ટાફને રકઝક થયા બાદ પોલીસ સ્ટાફ દોડી આવ્યો અને પોલીસે હોટલના જ કર્મીને રોફ દર્શાવી માર મારવામાં આવ્યો। હોટલનો કર્મચારી પોલીસ સ્ટાફ વિરુદ્ધ ફરિયાદ કરવા મક્કમ બન્યો, પરંતુ મામલો ટળ્યો હતો। ઉચ્ચ અધિકારીઓ સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસ સ્ટાફ સામે કાર્યવાહી કરાશે કે કેમ તે મહત્વપૂર્ણ સવાલ સામે આવ્યો છે। ખાખીનો રોફ હોય, પરંતુ રોફને લઈને જો વાત કરવામાં આવે તો અહીંયા ખોફ જોવા મળી રહ્યો છે અને જેને લઈને ખાખીનો ક્યાંક દુરુપયોગ થયો હોય તે બાબતને પણ નકારી શકાય તેમ નથી। જીએસટીવી દર્શકો સુધી પડે પડની જાણકારી પહોંચાડી રહ્યું છે। દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે પોલીસના મહેમાન જે હોટલમાં રોકાયેલા હતા અને ત્યારબાદ થોડી રકઝક થઈ હોટલના કર્મીને અને પોલીસનો સ્ટાફ દોડી આવે ને આ સાથે જ તેને છૂટા હાથની મારામારી કરવામાં આવી, માર મારવામાં આવ્યો હોવાનો વાત સામે આવી રહી છે। હોટલના કર્મચારીને માર મારવામાં આવ્યો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સમગ્ર ઘટનાને લઈને અનેક તર્ક વિતર્ક અને ચર્ચાનો દોર શરૂ થયો છે। રાજકોટ પોલીસ ફરી વિવાદના વમળમાં આવી છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે કેમ, પોલીસ સ્ટાફ સામે કાર્યવાહી કરશે કે કેમ તે યક્ષ પ્રશ્ન છે।